गुजरात के वडोदरा में वेस्टर्न रेलवे मजदूर संघ द्वारा एनएफआईआर के वर्कर्स रिले फास्ट कर विरोध प्रदर्शन कर रहे हैं। केंद्र सरकार द्वारा एमपीएस के बदले ओपीएस लागू किए जाने पर समग्र देश में आज से 4 दिन के लिए वेस्टर्न रेलवे मजदूर संघ द्वारा फिर से ओपीएस लागू किए जाने की मांग के साथ समग्र भारत में वेस्टर्न रेलवे मजदूर संघ के वर्कर्स भूख हड़ताल पर उतर गए हैं। ओपीएस से कर्मचारियों को अनेक लाभ मिलेंगे, जिसके चलते वडोदरा शहर में प्रतापनगर में स्थित वर्कशॉप पर वेस्टर्न रेलवे मजदूर संघ के लगभग 200 कर्मचारी एक साथ जुड़े, जिसमें से 20 से अधिक कर्मचारी सुबह 8 से शाम 5 बजे तक भूख हड़ताल पर बैठे हैं। આજે ઓલ ઇન્ડિયા રેલવે પર ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન જોઈન્ટ ફોર્મેશન ફોર રિસ્ટોરેશન ઓપીએસ ના આદેશના અનુસાર આજે આખી ભારતની અંદર 8-9 થી 10-11 8 થી 11 ની વચ્ચે રિલે ફાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વેસ્ટર્ન રેલવે નિર્ણય લીધો હતો કે 8 તારીખથી અમે લોકો રિલે ફાસ્ટ પર બેસીશું। તો સવારથી 8 થી સાંજે 5 વાગ્યા લગીને તમામ કર્મચારી જેટલા બી લીડર્સ છે એ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે અને સાંજે 5 વાગે એમનું અન્વેષણ છોડશે અને તેમજ ગેટ મિટિંગનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પ્રતાપનગર વર્કશોપની અંદર 80% કર્મચારીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે। આજે વર્કશોપની બ્રાન્ચ તરફથી કરીબન 25 to 26 લોકો અન્વેષણ પર બેઠા છે અને આગળની રણનીતિ જે પણ હશે એ અમારા ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન્સના લીડર્સ નક્કી કરશે અને જો આવનારા સમયની અંદર જો તમામ કેન્દ્રીય કર્મચારી અને તમામ રેલવે કર્મચારીઓની જો આ એનપીએસને હટાવીને ઓપીએસ લાગુ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઘણો મોટો સંઘર્ષ થશે એવા એક આશા જણાય છે। હું તો દેશના પ્રમુખ નેતાઓને અને આજના જે પણ નેતૃત્વ જે અમારી ભારત સરકારનું કરી રહ્યા છે એમને પણ હું આજે આ સંદેશ આપવા માંગીશ કે દેશના યુવાનોનું ભવિષ્ય ખતરામાં છે, તમામ કર્મચારીઓનું ભવિષ્ય ખતરામાં છે, તો જલ્દીથી જલ્દી આના પર નિર્ણય લે અને ઓપીએસ લાગુ કરવાની એક એક્શન પ્લાન નક્કી કરવામાં આવે જેનાથી ઓપીએસ લાગુ કરી શકીએ।